સુરતની નામાંકિત રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરવા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી પ્રેસ કોન્ફરન્સ રાખી સંસ્થા પર ખોટા આક્ષેપો કરનારી લાખો રૂપિયા પડાવ્યા બાદ પણ વધુ રૂપિયા પડાવનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાતા સારોલી પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. સુરતની સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના અને હાલ સરથાણા જગતનાકા પાસે શાંતિનગર સોસાયટીમાં રહેતા હસમુખ રફાળિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ કેનાલ રોડ પર રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, જે ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરવા રવિ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ સોલંકી, મિતેશ હળિયા, તુષાર મકવાણા, અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીનાઓ એકબીજાની મદદગારી કરી રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન તથા અન્ય ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ અને એડિટેક ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાઓને બદનામ કરવા ઇન્સ્ટાગ્રામ પર ખોટી રીલ્સ અને ફોટા સાથે પોસ્ટ કરી પ્રેસ કોન્ફરન્સ રાખી સંસ્થા સામે આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ ધમકાવીને લાખો રૂપિયા પડાવ્યા બાદ વધુ રૂપિયા લેવા આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને સારોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સારોલી પોલીસે 5 આરોપીઓ રવિ રામજી પુછડિયા, પ્રીત વાગેશ ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ તિરુહડિયા અને તુષાર ગોપાલ મકવાણાની ધરપકડ કરી છે, જ્યારે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે. સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા. તો એ રવિ રામજીભાઈ પુછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે, એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી. ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા. એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ હળિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા. આ 5 આરોપીઓ પકડાયેલ છે. આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે. એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી. પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે NSUIના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા.